નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। શ્રી વ્રજ કષ્ટભંજન દેવ હનુમાનજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વ્રજભૂમિ હાઉસિંગ સોસાયટી સમતા સુભાનપુરા ખાતે વિવિધ કાર્યક્રમોનું સાથે હનુમાનજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના સુભાનપુરા સમતા વ્રજ કષ્ટભંજન દેવ હનુમાનજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે હનુમાનજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા સુભાનપુરા આપણા કાર્યાલય ઝાંસી કી રાણી સર્કલથી શોભાયાત્રા વાજતે ગાજતે નીકળી સમતા થઈ વ્રજભૂમિ હાઉસિંગ સોસાયટી સુભાનપુરા સમતા ખાતે સમાપન થઈ હતી। આ શોભાયાત્રામાં શહેર ભાજપના કારોબારી સભ્ય તથા પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિનાબેન આયરે, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, શ્રી વ્રજ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પ્રમુખ સંજય ખેરે, અન્ય મહાનુભાવો સહિત વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હનુમાન દાદાની આરતી કરી શોભાયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી। હનુમાનજીની ભવ્ય શોભાયાત્રામાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર ઉજ્જૈનની મહાકાલ ટીમલી વેશભૂષા, નાસિક ઢોલ ઉડતા હનુમાન, મિકી માઉસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। વ્રજ કષ્ટભંજન દેવ હનુમાનજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અંતર્ગત સુભાનપુરા સમતા વ્રજભૂમિ હાઉસિંગ સોસાયટી ખાતે જુદા જુદા કાર્યક્રમો તારીખ 9 એપ્રિલ સાંજે 8 કલાકે કૃષ્ણભંજન શ્રી ચિંતનભાઈ પટેલના સુમધુર કંઠે તારીખ 10 એપ્રિલના રોજ રાત્રે 8 કલાકે સંગીતમય ડાયરો કમલેશ બારોટ, પિયુદાન ગઢવી કલાકારોની ઉપસ્થિતિમાં ડાયરો યોજાશે। તારીખ 12 એપ્રિલના મંદિર ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। આજે યોજાયેલી ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। પ્રતિષ્ઠાની સાથે ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન, એમાં પણ આકર્ષવાના તમામ ગતિવિધિઓ કરવામાં આવી છે। શું કહેશો? તમે જુઓ છે કે આવતા શનિવારે એટલે હનુમાન જયંતિ અને આ શનિવાર આ રવિવાર તમે જુઓ ગઈકાલે રામનવમી, સતત પહેલા 29મી તારીખે સુંદરકાંડ, આજે શોભાયાત્રા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એટલે આજે શોભાયાત્રા સાથે 10મી તારીખે કમલેશભાઈ બારોટનો ડાયરો છે, સાથે 11મીએ કૃષ્ણ ભજન, સાથે 12મીએ પ્રાણ પ્રતિષ્ઠા અને ભંડારાનું ખૂબ આયોજન કર્યું છે। આજે તમે જોયું કે પ્રાણ પ્રતિષ્ઠામાં તમે જોયું કે ઉડતા હનુમાન છે, સાથે ટીમલી છે, સાથે મ્યુઝિક શો છે અને બધી જ રીતના ભગવાનને હનુમાન દાદા પણ, કારણ કે આ એક એવી વસ્તી છે કે જેની અંદર ખૂબ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહે છે, પણ હનુમાન દાદાની શક્તિ અને હનુમાન દાદાની તાકાત એટલી છે કે ફક્ત 2 મહિનાના સમયની અંદર દરેક યુવાને પોતાના સ્વતંત્ર પોકેટ મનીમાંથી ઘરે કરીને આજે આ આખું વ્રજ કષ્ટભંજન હનુમાનમાં અમારા વ્રજભૂમિ અમૃતનગર માંડીને બધા જ હાઉસિંગ બોર્ડ અને ખાસ કરીને વ્રજભૂમિના દરેક યુવાનોને હું અભિનંદન આપું છું કે જે આ સંસ્કારી નગરી અને ધર્મની નગરીની અંદર જે ધર્મનો જે વિરોધ મારા વિસ્તારના બધા જ લોકો આ પવિત્ર યાત્રાથી માની ગણપતિ હશે, નવરાત્રિ હશે, જન્માષ્ટમી હશે, પણ સાથે હનુમાન દાદાનો પણ જે રીતના એક એટલું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે, આબેહૂબ તમે જુઓ કે સારંગપુરની જે મૂર્તિ છે એ બેસાડવામાં આવી। તો આ યુવાનોને હનુમાન દાદાને પ્રાર્થના કરું કે જે લોકોએ કેન પ્રકારે આ હનુમાન દાદાને જે પણ આ મંદિરમાં યથા યોગ્ય ફાળો આપ્યો હશે, કોઈએ તનથી આપ્યો હશે, કોઈ મનથી આપ્યો હશે, કોઈ ધનથી આપ્યો હશે, બધાની જ મનોકામના પૂર્ણ થાય। આજે આ ભવ્ય શોભાયાત્રામાં પણ તમે જુઓ છો કે સમગ્ર વિસ્તારના લોકો સાથે તંત્ર, સરકારી તંત્ર છે, પોલીસનું તંત્ર છે કે સૌ લોકો અને ખાસ કરીને યુવાનોને ફરી એકવાર નતમસ્તક વંદન કરું છું અને આપ લોકો જરૂરથી પ્રાણ પ્રતિષ્ઠા 12મી તારીખ છે, આપ આવજો, સાથે ભંડારો છે અને 10મી તારીખે કમલેશ બારોટનો ડાયરો પણ છે, તો ભૂલ્યા વગર 10મી તારીખે બુધવારે પણ આજે આપજો। તો ફરી એકવાર સૌ લોકોને આ વ્રજ કષ્ટભંજન હનુમાનમાં જે લોકોએ પણ આ પોતાની રીતે ફાળો આપ્યો છે સૌ લોકોને વંદન કરું છું। બોલો કષ્ટભંજન હનુમાન કી જય શ્રી રામ, જય શ્રી રામ। જય શ્રી રામ સાથે જણાવો, આજે વ્રજભૂમિ સોસાયટીમાં હનુમાનજી મહારાજનું ખૂબ ભવ્ય મંદિર બનાવ્યું, ફર્સ્ટ હનુમાનજી મંદિરનું માધ્યમથી આજે પૂરા વિસ્તારમાં શોભાયાત્રાનું આયોજન કર્યું છે અને 2 દિવસ પછી ખૂબ મોટા પાયે ભંડારો પણ છે અને કાલે પ્રાણ પ્રતિષ્ઠા થશે હનુમાનજી મહારાજની અને તમામ રામ ભક્તો ખૂબ ભવ્ય તન મન ધનથી જોડાયા છે। સૌ નગરજનોને જય શ્રી રામ। Subscribe now and press the bell icon. Never miss an update.